જય માતાજી, જય ઠાકર। આપણે આજ ગણેશ ચોથ અને ગણેશ ચોથના દિવસે આપણે મંદિરનું, ઠાકર બાપાનું, અંબેમાનું આપણે મંદિર સાફ કરીને આપણે બધું સાફ સફાઈ કરીને મંદિરમાં સુબિયું ગોઠવીને હાર પહેરાવીને બધું ગોઠવી નાખ્યું છે। અને આજ આપણે ગણપતિ બાપા મોર્યા ગણેશ ચોથના આપણે લાડવા બનાવવાના છે, તો વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો। ગણપતિ બાપાને આપણે લાડવા બનાવીને ઝારવાના છે। ગણપતિ બાપા પછી આપણી ધ્યાન રાખે, આપણી ઓલા ઘરે ઊંટ ઓછી ફેરવે એટલે અને કંઈક તો થાક લાગી ગયો છે। આજ ગયા તા કાલ રાજકોટ હાડુભાઈની ખબર કાઢવા ને વારોબારી કરીને ગયા હતા, એટલે અહીંથી લગભગ 70-80 કિલોમીટર જેવું થાય। પછી રાતે આવ્યા લગભગ સવારના 4 વાગે, એટલે બધું ઉજાગરો થાકી ગયા, એટલે આ બધું સાફ સફાઈ કરીને પછી આપણે સૂઈ જવું છે। આવડા લાડવા બનાવે તો ઠીક છે, નકર ઉઠીને પછી લાડવાનું જોવી કેમ થાય છે। જો અત્યારમાં બનાવી નાખે તો આપણે આમાં આવી જ જાય છે, નકર મમતાને કહીશું તો મમતા ઉતારી લેશે અને મારે ઘડી બગડી આરામ કરવો પડશે। ચાલો તો મિત્રો, પછી તમે આગળ વિડીયોમાં જોતા રહેજો, બન્યા રહેજો। જય ગણપતિ બાપા, ગણપતિ બાપા મોર્યા। રિદ્ધિ સહિત પધારજો અને અમારું સારું કરજો, બધાનું સારું કરજો અને શરૂઆત અમારથી કરજો। જય ગણપતિ બાપા। પછી બોલશું जय माताजी, जय ठाकर। जो मंदिर समूह हम करे से, जो मंदिर में तो हम कसरा करे से वादरी फरवे दीवा करे कारू थी गयु ने એટલે જો મંદિર એને હમ કરવાનું, ઘર ને બધું અમારે હમ કરવાનું। તો પાણી બદલાવજો, કારું થઈ ગયું પાણી દીવા કરી કરી બીજા પાણી સાફ કરવાનું એવું છે। પેલા એક પાણી બધે પી નાખવાનું, પછી બીજા પાણી સારું પાણી લઈ ફરથી પણ વાજે પી નાખવાનું, એવું હતું અસર થઈ જાય। દીવા કરાવતા કારું મસીયા થઈ ગયું ને દીવા કરીને કાયમ એટલે જોઈ સાફ કરે। આજ છે મિત્રો ગણેશ ચોથ, લાડવા બનાવવાના છે, મંદિરની સાફ સફાઈ કરી લાડવા બનાવી ગણેશ બાપાને લાડવા લાવવાના છે। એટલે આ બધી સાફ સફાઈનું કામ અત્યારમાં સવારમાં ચાલુ કરી દીધું છે। તમે આવી રીતે મંદિર સાફ કરો વાદળીથી, અને વાદળી કહેવાય એ વાદળી, પછી આને બસ્તીથી લૂકવાનું, કોઈ ગાભો ફેરીને બધું સાફ કરીને પછી લુગડું કોઈ પાથરતા હોય જે કંઈ કલરનું જે આવતું એવું બધું કરીને તમે એવું સાફ કરતા રહીશો। આપણા ફોટા જો ને, ફોટા બધે ગુંદા થઈ ગયા, એ ગુંજ્યા જેવું ઘરમાં મોઢો કેવા થઈ જાય, ફોટા બગડવા માંડ્યા। તડકાનો તાપ આવે છે ને એટલે ફોટા રાખો હોય ને, હાસો હોય ને તો મૂકી દેવા પડે, એ હાસવાના ન હોય એવું। પછી જોવા થાય પછી યાદ આવશે નાના છોકરાના ફોટા આપણે બધાને। હાલો હવે તો અહીં તો બધું થઈ ગયું। હાલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને હું બતાવું છું મંદિરને બધી સાફ સફાઈ કરીને ફોટા ને બધું સુબી ભગવાનની બધું ગોઠવવું, હું આગળ તમને બતાવું। હવે તો આવે તો પસ્તી ગોઠવી દેવાની, અમે તો પસ્તી મૂકી જો મિત્રો, ને પસ્તી મૂકીને પછી આપણે માથે આપણે હેઠળ તો બધું અમથું બીજી વસ્તુ પીડી એટલે મૂક્યું છે। પછી આપણે જો આ લીલું લુગડું પીસ, અમુક લીલું લાલ આવું બધું રાખતા હોય, આપણે છે ને લીલા કલરનું છે એ અત્યારે આપણે મૂકવાનું છે। પછી માથે આપણે ફોટા ફોટા સુધી બધી મૂકશું। તમે તે આવી રીતના જ કરો તો જોવો જોઈએ। થોડું કામ
ખોટું છે દે પછી નહીં પસ્તી લીધું થોડું ઊંચું થાય. તમે આવી રીતે જ કરો છો. જો હવે આપણે હે ને કાળિયા ઠાકરની એની સુબી અને લાલો આને આપણે સુબીને હાર પહેરાવીને આપણે ગોઠવી દઈએ, મંદિર કમ્પ્લીટ કરતા જઈએ. નાનો હોય ને લાલો કહેવાય. કેવું હે મોટા થાય પછી નામ ફરી જાય, નાના હોય તો નામ ફરી જાય. માતાજીમાં એવું હોય નાના મોટા નામ ફરી જાય. રામદેવ પીર, રામા પીર બાપા એવું જ હોય ને, એમ જ હોય. આને લાલો કહેવાય. શું કહેવાય? લાલા કહેવાય. હા, લાલો કહેવાય. લાલાને જો હિસકો નાખવાનો હોય. ઠાકરને હિસકો ન હોય, ઠાકરને હિસકો હોય તો એક જ કહેવાય. પણ આ નાનપણ એટલે એને લાલો કહેતો. નામ પડી ગયા બધા થોડા થોડા અલગ અલગ. આમાં જો આ હાર પહેરાવી દેવી. બીજો હાર મંદિર હમા કરાવવા, ઘર હમા કરાવતા હોય તો ખટ ન થાય. હા હજી હવે કરાવવાનું છે આમાં. પછી જો આ આપણે તૈયાર એક આવી મૂર્તિ લીધી હતી રાધે કૃષ્ણની, એને અહીંયા રાખવાના એટલે બધા સરખા સમય જાય. અંધારું આવે. અંધારું આવે છે ને લાઈટ કરી ચાલુ. આપણે હનુમાન ચાલીસાની છે, ઠાકર બાપાની, હનુમાનજીની, લક્ષ્મીની, લક્ષ્મી ગણપતિ આ બધું આપણે ગોઠવી નાખીએ હવે બધાને. અને જો આ મમતા જઈતી સોમનાથ, એટલે સોમનાથના જો આપણે સોમનાથ મહાદેવના હે ને જ્યોતિર્લિંગના ફોટા જો 12 જ્યોતિર્લિંગમાંનું એક સોમનાથ. આ સોમનાથનું આખું મંદિર, જય સોમનાથ મહાદેવ. પાછળ દરિયો ને મંદિર કેવું લાગે, બગીચો. અગરબત્તી ને આખી. હાલો હવે આપણે બીજું તમને આગળ હું તમને બ્લોગમાં બતાવીશ. હવે આપણે અંબે માનો ફોટો આપણે ગરબી કરી છે અને પછી આપણે ગરબી અંબે માનો ઓળ્યો કે ગરબી આપણે બનાવી દઈએ, એનું સ્થાન આપણે કરી શકીએ એવું નથી. કારણ કે આપણે ઘરે રાખી સુધી. એટલે જો આ સુધી અંબે માનો સુધી આવડી છે અને આપણે એનો એક ગોપાલ મંદિર આપણે ત્યાં અલગ રાખ્યું છે. જો તમે આપણે સાફ કરી આપણે રાખી દઈએ, હાર પહેરાવી. અસર લાગે ને, જો આમ લાગે કે આમ લાઇટમાં આમ દેખાય કે ના બાજુ ફોટો જોયું ને તો આપણને એમ થાય ઘડીક જોવો હોય, ગમે. અને હાર પહેરાવી દઈએ. તલવાય. બોલો અંબે માત કી જય. હાલો અગરબત્તી ના જો આ પોપટ નું જો તમે કેવડું છે. જો પોપટ છે 3, કેટલા 3 નથી 5 છે. જો હરખી રીતે 3 2 5 ઝાડવા ઉપર ચડીને બેઠા છે. આવી આપણે મૂર્તિ છે. આપણે આ લીધું હતું મેળામાં લીધું હતું ને, ક્યાં લીધું? આપણે આને અહીંયા રાખી દેવાનું છે. અહીંયા આંબેમાં પડખે પોપટ. હાલો આ તો હવે આનું કામકાજ બધું પૂરું થવા જોઈએ. આપણે હવે ખાલી આ દેવેલિયાની જે અગરબત્તી વાઇટની જ છે એ મૂકવાનું રહી ગયું છે. આપણે બધું મૂકી દઈએ. મિત્રો જો એમને મંદિર સાફ કર્યું એટલે મારે પંખા સાફ કરવા પડે. જો પંખા સાફ કરું છું.
જો આજે લાડો બનાવવાના છે ગણેશ ચોથના, અને જો આ ભડકું લઈ આવી છે ને બધી તૈયારીઓ કરી નાખી છે. જો તમે હવે ભડકું લે છે ને બધી વ્યવસ્થા કરી બેસી ગઈ લાગે. અમે જો આ હોંસરી બહાર આયા તર એટલે નાખેલું છે ને આ નાનું રસોડું કરી નાખ્યું છે. ગેસ ચૂલો આ લઈ લીધો છે. કેટલા બનાવવાના એમ? એટલે 25 ધરી મારા લાડવા. તારા કેટલા? એવા 2-3 વધશે તમારા હાટુ. ખાઈ લેજો. ગણપતિ બાપાને જારવાના અને પછી તરત જ આપણો વારો બીજો. આ કડાઈ વડે બધું જો બધું તૈયારી કરી રહી છે. ઘી હોય પ્રમાણે બનાવો. હાલો બીજું શું હોય, આપણે કઈ ઘરના દૂધના છે નહીં ને કીધું એરી. મિત્રો હવે તેલ નાખે છે. તેલ તો ઘણું નાખ્યું આપણે ઓલા હે જાજુ જોઈએ કા. માતાજી જય ઠાકર. જો આપણે લાડવા બનાવી નાખીએ. જય માતાજી જય ઠાકર. જો આપણે લાડવા ગણેશ છે, લાડવા બનાવવાના. આપણે હાથના બનાવ્યા, હવા ના બનાવ્યા. જો આપણે અત્યારે બનાવીએ છીએ. ભરપૂર લીધું, આમાં મોરણ નાખ્યું. બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. બધા જોઈજો ઠેઠ સુધીનો વિડીયો. લાડવા બનાવી પાણી નાખે લોટ બાંધે છે. કરો તેલનો ડબ્બો તોડો હો. હાલો જો તેલનો ડબ્બો નવો તોડી છે. લાડવા બનાવવાના છે. તેલ જોઈશે. તેલ ખૂટી દીધું. ડબ્બો આપણે લાયા છીએ. ડબ્બો આપણે તોડી તેલ કાઢવાનું છે. જે પછી આને શું કહેવાય ગોરંબી એટલે મુઠિયા વાળીને તો તરવાના થાય છે. એવું બધું થાય છે. ને આને છે ને આપણે આ ભાગ કાપી નાખો, કાઢી લેવાનો બરોબર. પછી આમાં આપણે આને કહેવાય ડેંકી. તેલ કાઢવાની. આ ડેંકી જો આ ડેંકી. પછી આનેથી આપણે તેલ કાઢવાનું. આપણે ડેંકી આને આપણે આમાં નાખી દેવાની અને આપણે તેલ કાઢવાનું. હવે આવી રીતે તમે આવી રીતે કોઈ તેલ કાઢ્યું છે. આપણે આવી રીતના તેલ હવે કાઢશું. તો હવે જો આપણે આ વેણીમાં તેલ કાઢી લઈએ. ડંકીથી કેવી રીતે તેલ નીકળે છે જો. આવી રીતે તેલ નીકળે જો. ડંકી હબેસવાની આપણે. દેખાડે આપણે હજી હવે તેલ દેખાણું છે જો. હવે આવે છે ને તેલ. આવી રીતે બૈરાને તેલનો ડબ્બો ઉપાડો નહીં. આ સુવિધા કરી દીધી બૈરાને. એકલાય કાઢી શકે, આરામથી તેલ નીકળી જાય જો. અને કોઈ જાતની ઝંઝટ બંઝટ નહીં. તેલ ઓલો કરે અમુક
છે ને આપણે બાકું પડે અમુક અને એ કોઈ તેલ ઉડે ને ઢોરાય ને એવું બધું આખો ડબ્બો ઉપાડવો પડે ને અને આમાં કોઈ જાતની લેપ જ નહીં. બૈરાને ગેસ આવી ગયો ને આવું બધું એવી સુવિધા થઈ ગઈ ને બૈરાને અત્યારે બધું રાંધવામાં બહુ સારું થઈ જાય. ગરમી થાય એનું કંઈક રાંધા રોટલી બનાવવાનું મશીન લઈ આવો. તો પછી તમારી કંઈ જરૂર જ નથી રોટલી બનાવવાળા બરોબર મશીન આવી જાય તો આવી જ જાય પણ ઘર માટે મોંઘું પડે બાકી મોટી મોટી જગ્યાઓમાં મોટા મોટા હોય અનક્ષેત્ર અહીંયા તો હોય જ છે, ચાલુ જ છે. ખીરે નાનું લેવાય એટલે ઓછામાં આવી જાય. તો કાંઈ વાંધો નહીં, એવું કંઈક કરવું જઈશે ને કે આવડાને હવે રાંધવું નથી સારું લાગતું એવું હે ને. હા કાંઈ વાંધો નહીં, ટાઈમ આવી ગયો ને તો એ થાય. હવે લોટ બંધાઈ ગયો છે, લોટ બાંધવાનું ચાલુ છે. લોટ બાંધજે અસલ કઠણ અસલ ખાવા જોઈએ લાડવા. હા કરવાની હોય અમે કેવી કરવાનું તમારે. પતિ પરમેશ્વર કહેવાય એટલે હું કહું એમ થવું જ જોઈએ, એમાં મજા ન આવે પછી. હા મારે તો હાવ નથી લેવી, એક લાયા ઘણી આપણે થાકી ગયા કંટાળી ગયા. કાનપર ને હા કાનપર હારાનું ગામ હાવ ટુકડો મિત્રો મારે તો અહીંથી હડી કાઢું તો અહીંયા આવ્યું હતું. મારા બાનું જ કરતા આ રહ્યું અમે તો અહીંયા અમારું જ ઘર છે, તમે ઓલા ઘરે નીકળો અહીંથી તો હાલો બીજું શું હોય બર પડતું હોય રાંધતા તો પછી સાના માના મનો બનાવવા બોલ્યા વગેરે બહુ લપસપ નહીં કરવાની. તેલ નાખી દીધું છે, તેલ નાખો એ તેલ ઓછું પડે તેલ નાખો તેલ નાખો. તેલનો ડબ્બો લઈ દીધો તમને. બનાવો હરખી રીતે કંજુસાઈ ન કરતા નાખો ને નાખજો. હાલો ગેસ ચાલુ થઈ ગયો છે, ફાઇનલી ગેસ ચાલુ થઈ ગયો છે. તો હવે લાડવાની તૈયારી થોડીક થાય છે, જલ્દી થવા મળશે. હવે આગળ વધી રહી છે લાડવાની તૈયારીઓ. પછી આને આપણે મુઠ્ઠી વાળીને તરી નાખવાના છે. એવી રીતના બીજું શું કરવાનું પછી શું થાય? પછી ભાંગી નાખવાના, પછી ખાંડી નાખવાના. મિક્સર આપણે ક્યાં હતું, મિક્સર તો હારા વાળા ઘીરે હોય. હા મુઠિયા કરી પછી આપણે કરી નાખશું તેલ આવે એટલે. તમને મિત્રો આ ચકલી બોલે ને એનો અવાજ તમે જોવો જો. આ ચકલી બેઠી, આ ચકલી બોલે એનો અવાજ છે, જરા જરા અવાજ આવતો હોય છે. એ ચકલી આ વેલ રહે ને વેલ એમાં માળો નાખેલો છે. એ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલમાં બીજો વિડીયો મૂકવાનો જ છો, એ જોઈજો. એ વિડીયો અલગથી મૂકાવવાનો જ છે બરોબર. આજે ચકલી બે છે એટલે એ છે ને ચકલી આ વેલના પાંદડામાં મારો નાખેલો છે. હું તમને બતાડીશ ને વિડીયો આપણે એક બનાવવાનો છે અને એ તમે પછી જોઈજો. આ અવાજ એનો આવે છે, આખા વિડીયોમાં જોઈજો. ક્યાંક ક્યાંક આ ચકલીનો અવાજ તો ચાલુ જ છે. અહીંયા બરોબર અમે બરોબર અહીંયા રસોડું અહીંયા બધું રાંધતા હોય અને આને જો અહીંયા બરોબર માળો એનો વેલ જ છે. ગેસના બાટલા છે ને તેની પાસે વેલમાં એનો માળો પાંદડામાં સીવીને બનાવ્યો. હું તમને બતાડીશ. એ વિડીયો તમારે બીજો આમાં અમારે ચેનલમાં જઈને જોવાનો રહેશે. એમાં જરાક સર્ચ મારીને જોઈ લીજો. એ અમારા એટલામાં ઝાડવા છે ને એટલે આમાં બધે એ ફેર્યા રાખે. અમુકને ચકલી છે જો આ બે એ ફેર્યા રાખે. અમુક ખિસકોલીને હોલાડા ને લેલા ને આ બધા આવે છે અને ધરાખું હોય ધરાખના વેલામાં ધરાખામાં થવા માંડી ગયું છે એટલે એ કાબીરું હળિયાન ખિસકોલાન ચાલુ જ રહેશે. પછી સવારમાં તમારે છે ને એટલામાં તો ઉડાડવા પડે, આમ દેકારો કરે ને ઉપરથી બધું ખેરવે એટલે પછી આપણે કંઈક તો કંટાળીને ઉડાડી. પણ આ બધું કુદરત કહેવાય ને, આ બધું કુદરતી કહેવાય અને બધું આ સારું એના લીધે લાગે. હાલો આગળ તમે વિડીયોમાં જોઈજો. આગળ લાડવા બને આગળની પ્રોસેસ આપણે બધું બતાડશું, તમે છેલ્લે સુધી જોઈજો. જો મુઠિયા થઈ ગયા, તેલ આવી ગયું છે અને મુઠિયા જો તેલમાં નાખે છે અને આપણે કરી નાખવાના છે.
જો મુઠિયા આપણે જો તરી વાયરા છે. કકડા કરજે કકડા. આપણે ક્યાં કંઈ કરવું ને શું બહુ છેલ્લા બોલાય જ નહીં કાં કાંઈ. બરોબર છે હાલવા દો. જો આવું થાય બધું તો આ દારામાં થઈને પડી જાય ને આવું થાય. જો એ મનમાં ગયરું દે એટલે બધું આવું બધું થાય પછી ઊંધું પણ બે દાન લઈ લેવા પછી એમાં તીથી વધારવા તો આમાં લાગે. હવે તેલ આવી ગયો એટલે ફટોફટ થાય છે. હવે જો મુઠિયા તરી વાયરા છે મિત્રો ને ખાંડવાનું ચાલુ છે. ખાંડીમાં જો ખાંડી દસ્તેથી ખાંડવાનું ચાલુ છે. પછી આપણે આગળ તમને બતાવશું આગળ કેવી રીતના બનાવવાનું. પછી શું કરવાનું એટલે ઘી નાખવાનું, ગોળ નાખવાનું, ઘી નાખવાનું, ગોળ નાખવાનું, કાજુ બદામ ધરાક નાખવાનું. કાજુ બદામ ધરાક નાખવાનું. બરોબર. આપણે જો આ બધું કટકી તો કરી છે ત્યારે જ કરી. કાજુ બદામની ધરાક છે નહીં કદાચ ક્યાંક એવી રીતે થઈ જાય તો. અમે તો આવી રીતે બનાવી છે મિત્રો. બધા અલગ અલગ પદ્ધતિથી બનાવતા હોય. તમે કેવી રીતના લાડવા બનાવો કોમેન્ટ કરજો. અને આગળ વિડીયોમાં છેલ્લે સુધી જોઈજો તમે. જોયા જેવું છેલ્લે બધું ઓલા કરે મોઢામાં પાણી દયા પાણી આવી જાય છે પછી તો કાજુ બદામ નાખીને આપણે બનાવવાનું. આજને જ આવજો પછી ન કોઈ કહેતા ને આવતા નહીં પછી આજને આજ જ આપણે વિડીયો જે અપલોડ ક્યારે કરી શું પછી કીધું બધા કીધે તમે વિડીયો બીજી દી મૂકો તો અમે ક્યારે ખાવા આવી ગયું. આજ ગણેશ દાદા દાવું પડે ખા પછી તો ન હોય ને. હાલો પાછો ગેસ ચાલુ થઈ ગયો છે. ઘી નાખે છે. હવે ઘી નાખાઈ ગયું છે. આપણે લાડવાની તૈયારી થઈ જવા માંડી છે. મિત્રો લાડવા કેટલાને ભાવે જરા કોમેન્ટ કરજો. બીજું તો ઠીક. હાલો જો ગોળ ખાંડેલો ગોળ નાખે છે. ગોળને ભાંગીને જો અસલ ઝીણો કરી નાખ્યો છે. તો ગોળ એકદમ ઓગળી દેવાયો છે. ઘીમાં જો પીળું પીળું લાગે.
ઓગળી ગયો છે. હવે આ ભડકું જે છે આપણે આ શું કે ભડકું શું આપણે મુઠિયા જે ખાંડેલા છે તરીને ખાંડેલા એ બધું આપણે એમાં નાખવાનું છે. ત્યાં કેમ લોટ બોટ ને કેમ માપી રહ્યું બધી. ગાભે જાય. કાજુ બદામ અત્યારે નાખી દેવાના કે મિત્રો કાજુ બદામ નાખે તરાક તો હતી નહીં, ટાઈમે રહ્યો નહીં લેવા દેવાનો, હાલે બધું પૈસા. હાલો ફાઇનલી હવે આપણે લાડવા વારવાનું બધું તૈયારી થઈ ગઈ છે. લાડવા વારવાના છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. લાડવા બનાવવાના છે, પાતરા વારવાના છે. હાલો મિત્રો જો લાડવા વારવાનું ચાલુ કરી દીધું છે. જો હવે કાજુ બદામ વાળા હો ભાઈ લાડવા. ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ સોરિયા. તો લાડવા બને છે, ગરમ ગરમ લાગતું છે. ગરમ હે ને ઊનું હે ને. હાલો પણ લાડવા વળી જાય ખાયો ખાઓ. હાલો પછી આપણે લાડવા વળી જાય ને પછી આપણે ગણપતિને હે ને આપણે લાડવા ખવડાવવાના છે, જારવાના છે. પછી એટલે હવન કરવા દેતો થોડો કરવો તો હું તા કહેતો. હાલો જો હવે આ લાડવા વારે છે. હવે તો કામ થોડુંક જ રહ્યું છે, પછી તરત જ આપણે ગણપતિના લાડવા જારી. ગણપતિનો પહેલો વારો, બીજો આપણો. આપણા લાડવા હવે થઈ ગયા છે. આપણા ગણપતિના કહેવાય, ગણપતિના લાડવા થઈ ગયા છે. જુઓ તમે ફાઇનલી કાજુ બદામ નાખીને કમ્પ્લેટ કથોટ ભરાઈ ગઈ છે. હાલો આપણે આગળ તમે વિડીયોમાં જોઈજો, આખો વિડીયો જોઈજો. હવે છેલ્લે આપણે હવે બધી મહેનત કરીને ગણપતિને આપણે લાડવા ચારવાના છે. હાલો ગણપતિને ચાંદલો થઈ ગયો છે. જો દીવા કર્યા છે ને હવે અગરબત્તી કરીને આપણે ચારવાના છે લાડવા.
ગણપતિને જો લાડુ આપ્યો છે, લાડુ ઓહો. ભગવાન તો ખાલી ઓલા કેડે હવનના ભીખા છે, ખાવાના તો માણાના જ છે. લાગે છે જે હોય છે એની આ તુપીલું છે, આ બધું તુપીલું મૂકી દેવું. હા એ હા આપણે પગે લાગી લઈએ. હવે જો લાડવા જરાઈ ગયા છે ગણપતિને. જય ગણપતિ બાપા, ગણપતિ બાપા મોર્યા. રિદ્ધિ સહિત પધારજો અને અમારું સારું કરજો, બધાનું સારું કરજો અને શરૂઆત અમારથી કરજો. જય ગણપતિ બાપા.